નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલું છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો તેમાં 4 વિકલ્પ છે। જવાબમાં આવશે વિકલ્પ બ અસતત। બીજું છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ અસતત। ત્યારબાદ તેમાં ત્રીજું છે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ અ સાદી સ્તંભ આકૃતિ અને 5 પાસેની સ્તંભ આકૃતિ। ત્યારબાદ તેમાં ચોથું છે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો જવાબમાં આવશે વિકલ્પ અ અભ્યાસ માટેનું એક સાધન છે। ત્યારબાદ તેમાં પાંચમું છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ક પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલું છે આકૃતિ એટલે શું? તો જવાબમાં લખશું અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। બીજું છે આલેખ એટલે શું? તો જવાબમાં લખશું સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ। ત્યારબાદ તેમાં ત્રીજું છે સ્તંભ આકૃતિ એટલે શું? તો જવાબમાં લખશું કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો જવાબમાં લખશું કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે। ત્યારબાદ તેમાં પાંચમું છે ડેટા સીડી એટલે શું? તો જવાબમાં લખશું અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલું છે આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? તો જવાબમાં લખશું આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ। આકૃતિ દોરવાના કારણો નીચે મુજબ છે। તેમાં લખશું વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? તો જવાબમાં લખશું આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ। આલેખ દોરવાના કારણો નીચે મુજબ છે। તેમાં લખશું અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા, સમગ્રલક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણોની સ્પષ્ટ રજૂઆત કરવા, ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોનો અભ્યાસ કરવા। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ જણાવો। તો જવાબમાં લખશું અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ છે। તેમાં લખશું આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે। અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે। સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે। અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? તો જવાબમાં લખશું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે। તેમાં લખશું અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે। કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સંબંધન વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે। તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે। કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકાય છે। અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ કરી શકાય છે। તેમજ SPSS, SCHAZM જેવા એડવાન્સ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે।
ત્યારબાદ તેમાં 5મો સવાલ છે ડેટા સીડી પર નોંધ લખો. તો જવાબમાં લખશું અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, NSSOની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં ઉપલબ્ધ છે. CMI જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલું છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તેમાં જોઈએ આકૃતિઓ અને આલેખો દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેમાં પહેલું છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તેમાં લખશું કોઈપણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે. ત્યારબાદ તેમાં બીજું છે માહિતીની સ્પષ્ટતા. તેમાં લખશું કોઈપણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ. તેમાં લખશું આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. ચોથું છે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. તેમાં લખશું આકૃતિ અને આલેખ માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવું જરૂરી છે. ત્યારબાદ તેમાં 5મું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તેમાં લખશું આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે. ત્યારબાદ 5મું છે આંકડાકીય માહિતીની ગણતરીની રીતે દર્શાવવી. તેમાં લખશું જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો જવાબમાં લખશું સ્તંભ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેમાં લખશું દરેક એટલું આવે જ નહીં. સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ જે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે લંબાઈ ચલ મૂલ્યની પ્રમાણસર હોય છે. પ્રત્યેક બે સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવું જોઈએ. સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભ X ધરી પર દોરવામાં આવે છે. Y ધરી પર સ્તંભ દોરી શકાય છે. સ્તંભ આકૃતિમાં સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત જોઈએ. તેમાં પેલું છે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. બીજું છે આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, જ્યારે આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્રીજું છે આકૃતિમાં માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં પડતો નથી, જ્યારે આલેખમાં માહિતીને સ્પષ્ટ આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. ચોથું છે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, જ્યારે ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. તો જવાબમાં લખશું અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી છે. તેમાં પહેલું છે ટ્યુટોરિયલની ગજબ સારે. તો તેમાં લખશું ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્ર વિષયનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચનાલય સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે છે. બીજું છે વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. તેમાં લખશું ઇન્ટરનેટ દ્વારા વિષય નિષ્ણાતના વ્યાખ્યાનના વિડીયો ઓપન એક્સેસ લિંક પર મુકાય છે, જે વર્ગખંડમાં અપાતા શિક્ષણનું કામ કરે છે. શિક્ષકોના વ્યાખ્યાન ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. ત્રીજું છે વિષયની વાંચવા લાયક માહિતી. તેમાં લખશું ઇન્ટરનેટ પર અર્થશાસ્ત્ર વિષયના ઘણા બધા પુસ્તકો વિનામૂલ્યે વાંચવા મળે છે, જે તે વિષયના તજજ્ઞના લેખો, વિષયના જર્નલ વગેરે ઇન્ટરનેટની મદદથી વાંચવા મળે છે. ચોથું છે વિષયની અનેકવિધ માહિતી મેળવવા. તો તેમાં લખશું ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત સંદર્ભ પુસ્તકો, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, નોંધ વગેરે મેળવી શકાય છે.
પાંચમું છે અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. તેમાં લખશું ઇન્ટરનેટના માધ્યમથી આરબીઆઈની વેબસાઇટ પરથી બેન્કિંગ અંગેની માહિતી, વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી આયાત નિકાસની માહિતી મેળવી શકાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ જેવી કે GMIF પાસેથી અર્થશાસ્ત્ર વિષયની કેટલીક માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. તો જવાબમાં લખશું કમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. તેમાં લખશું કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી, તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. કમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે, જે વિષયનો અભ્યાસ મુશ્કેલ બનાવે છે. કમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તો તેવી માહિતી રદ થઈ શકે છે. ત્યારબાદ તેમાં જો ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. તેમાં લખશું ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષણ કે આપણી વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક કે નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ. તેમ ન કરતા વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે. તો જવાબમાં લખશું અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું મહત્વ નીચે મુજબ છે. તેમાં લખશું સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનોના જુદા જુદા વર્ષોના વલણ સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં દર્શાવી શકાય છે. આકૃતિઓ અને આલેખોની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિઓ અને આલેખોની મદદથી સહેલાઈથી થઈ શકે છે. આકૃતિઓ અને આલેખો દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે. તેથી આવી બાબતો સમય અને શક્તિના બચાવ સાથે સમજાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન. માંગની મૂલ્ય સાપેક્ષતા આકૃતિ દ્વારા સરળ બને છે. માંગ અને પુરવઠાના નિયમો, સમગ્રલક્ષી પરિબળોમાં થતા ફેરફારના વલણ વગેરે આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. આર્થિક બાબતોના લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોનો તેમજ તેના વલણોનો અભ્યાસ આલેખની મદદથી કરી શકાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. તેમાં જોઈએ સામાન્ય રીતે આકૃતિના પ્રકારો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ચિત્રાકૃતિ, બી છે વિકર્ણ આકૃતિ, સી સમય આધારિત રેખા આકૃતિ, ડી વર્તુળ આકૃતિ, ઈ સ્તંભ આકૃતિ અને એફ વૃત્તાંશ આકૃતિ. અભ્યાસક્રમમાં એ સમય આધારિત રેખાકૃતિ, બી સ્તંભ આકૃતિ અને સી વૃત્તાંશ આકૃતિનો સમાવેશ છે, જેની સમજૂતી નીચે પ્રમાણે છે. તેમાં એ છે સમય આધારિત રેખા આકૃતિ. તેમાં લખશું રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતી આકૃતિ છે, જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલને એક ધરી પર અને પરતંત્ર ચલને વાય ધરી પર દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતા દર વગેરે દર્શાવવામાં આવે છે. આવી રેખા આકૃતિ પર સમય આધારિત છે. બી છે સ્તંભ આકૃતિ. તેમાં લખશું વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભાકૃતિ છે. સ્તંભાકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. સ્તંભાકૃતિના પ્રકારો નીચે મુજબ છે. તેમાં પહેલું છે સાદી સ્તંભાકૃતિ. તેમાં લખશું વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજું છે પાસ પાસેની સ્તંભાકૃતિ. તેમાં લખશું વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. જેમ કે જુદા જુદા સમયગાળા માટે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાના પ્રમાણની માહિતી આપી હોય ત્યારે સ્ત્રી અને પુરુષ વર્ગના સાક્ષરતા દર્શાવતા સ્તંભ પાસ પાસે દોરવામાં આવે છે. આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ કે રંગથી દર્શાવવામાં આવે છે. બીજું છે વિજાપીત સ્તંભાકૃતિ. તેમાં લખશો વિવિધ સ્થળો, સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતી અને તેને આધારિત તેને સંબંધિત એકથી વધુ પેટા
વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. તેમાં જોઈએ સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તેમાં લખશું સ્તંભાકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે. દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. પ્રત્યેક સ્તંભ X ધરી પર દોરવામાં આવે છે. જો કે Y ધરી પર આડા સ્તંભ દોરી શકાય. માહિતીના ક્રમમાં સ્તંભ દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં C છે વૃત્તાંશ આકૃતિ. તેમાં લખશું કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલના કુલ મૂલ્ય બરાબર 360 અંશ લઈ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. તે નીચેના સૂત્રથી મેળવાય છે. સૂત્ર જોઈએ વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તેમાં જોઈએ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેમાં લખશું વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃત્તાંશનો સરવાળો 360 અંશ થવો જોઈએ. બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. તો જવાબ જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના વિવિધ સાધનોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે જે નીચે મુજબ છે. તેમાં એ છે કમ્પ્યુટર ટેકનોલોજી. તેમાં લખશું કમ્પ્યુટર શબ્દ પ્રચલિત છે. સૌ કોઈ તેના ઉપયોગની પરિચિત છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કમ્પ્યુટરના ઉપયોગથી વિવિધ રીતે નીચે મુજબ કરી શકાય છે. તેમાં પહેલું છે વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા. તેમાં લખશું અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. જેમ કે અંદાજપત્રને સમજાવવા અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના ખાતાને તેમજ અંદાજપત્રની જુદી જુદી 3 સ્લાઇડ બનાવી અંતના મૂડીને સરળતાથી સમજાવી શકાય છે. બીજું છે વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા. તેમાં લખશું અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરતા તજજ્ઞો અને વિષયનો ઊંડો અભ્યાસ કરનારને ઘણી બધી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો પડે છે. આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામ્સની એક્સેલ શીટમાં માહિતીના સરવાળા, સરેરાશ, સંબંધ વગેરે જેવા મૂલ્ય ઝડપથી મિનિટોમાં મેળવી શકાય છે. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ માટેનો એક પ્રોગ્રામ છે જે દ્વારા આંકડાકીય માહિતીને માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ દોરી શકાય છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે વિષયની માહિતીને ચિત્રો દ્વારા રજૂ કરવા. તેમાં લખશું કમ્પ્યુટર ટેકનોલોજીના કેટલાક પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આકૃતિ કે આલેખ દોરી શકાય છે. જેમ કે વર્ડ ફાઇલમાં ઉપયોગથી માંગ રેખા, પુરવઠા રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે. જ્યારે એક્સેલ શીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ ચોક્કસ માપ મુજબ દોરી શકાય છે. ત્યારબાદ તેમાં ચોથું છે વિષયની અભ્યાસ સામગ્રીની સાચવણી કરવા. તેમાં લખશું અર્થશાસ્ત્રના અભ્યાસ તેમજ સંશોધન માટે વિષયની ઘણી બધી માહિતી અનિવાર્ય છે. આવી માહિતી નોટબુક કે પુસ્તકના ચીવટપૂર્વક સમાવવાનું મુશ્કેલ છે, પરંતુ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સંગ્રહિત કરી ગમે તે સમયે કે સ્થળે તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત આવી માહિતી ઈમેલમાં સાચવીને ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે અને આજીવન માહિતી સચવાય છે. ત્યારબાદ છે SPSS, HAZAM જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ. તેમાં લખશું કમ્પ્યુટર દ્વારા આવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરી વિપુલ આંકડાકીય માહિતી માટે અનેકવિધ આંકડાકીય ગણતરીઓ થઈ શકે છે જે સંશોધન સંસ્થા કે સંશોધન કરનારને ઉપયોગી બને છે. કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી, પરંતુ અભ્યાસ સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી વિના માહિતી પરથી મેળવાતા પરિણામો કે આકૃતિ આલેખ વિષયના અભ્યાસને ગેરમાર્ગે દોરે છે. ત્યારબાદ તેમાં બી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. તેમાં લખશું ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો મહત્વનો છે. જુદા જુદા હેતુ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે મુજબ છે. તેમાં પહેલું છે ટ્યુટોરિયલનું કાર્ય કરે છે. તો જવાબમાં લખશું ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પરથી અર્થશાસ્ત્રની અભ્યાસ સામગ્રી, અર્થશાસ્ત્રના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ જે વિષયના ટ્યુટોરિયલનું કામ કરે છે.
તેમાં બીજું છે વિષયની જાણકારી અને વિષયનું તત્કાલ શિક્ષણ મળી રહે છે. તો જવાબમાં લખશું ઇન્ટરનેટની વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ અર્થશાસ્ત્રના તજજ્ઞોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા વર્ગખંડ જેવું વિષયનું ત્વરિત શિક્ષણ મળી રહે છે તેમજ વિષયની પૂરતી જાણકારી મળે છે. વિષય નિષ્ણાંત શિક્ષકોના વ્યાખ્યાન શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે જે વર્ગખંડમાં મળતા શિક્ષણની ગરજ સારે છે. ત્રીજું છે વિષયની વાંચવા લાયક સામગ્રી મળી રહે છે. તેમાં લખશું ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા બધા પુસ્તકો, વિષયના તજજ્ઞના વાંચવા લાયક લેખો, વિષય સંબંધિત વિવિધ જર્નલ્સ વગેરે વિના મૂલ્યે વાંચવા મળે છે. ક્યારેક તે બધું ખર્ચ કરીને વાંચવા મળે છે. ત્યારબાદ તેમાં ચોથું છે વિષયની વિવિધ માહિતી તેમજ અન્ય માહિતી મેળવી શકાય છે. તો તેમાં લખશું ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજ અને યુનિવર્સિટીની માહિતી મળી રહે છે. તેમજ વિષયના સંદર્ભ પુસ્તકો, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ અને નોંધો મેળવી શકાય છે. ત્યારબાદ તેમાં પાંચમું છે વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે. તો તેમાં લખશું અર્થશાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી માહિતી જેવી કે રાજ્યના બજેટ, ખેત ઉત્પાદન, આયાત નિકાસ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટ પરથી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલીક માહિતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે જેમ કે CMIF વગેરેની વેબસાઇટ. ઇન્ટરનેટનું માધ્યમ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવવાનું સાધન છે. તે શિક્ષકનું કે આપણી વિચારશક્તિ અને તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પરથી ક્યારેક ખોટી કે બિનજરૂરી માહિતી મળતી હોય છે જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. કોઈપણ વિશ્વસનીય વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી જોઈએ જેથી વિષયનો અભ્યાસ અર્થપૂર્ણ રહે. ત્યારબાદ તેમાં C છે કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CD. તેમાં લખશું અધિકૃત સંસ્થાઓ અર્થતંત્રને લગતી આંકડાકીય માહિતીની CD બનાવી વેચાણ માટે મૂકે છે જેનો ઉપયોગ કરી સંશોધન સંસ્થાઓ કે શિક્ષણ સંસ્થાઓ વિષયના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની CD, વસ્તી ગણતરીની CD, ઉદ્યોગોના સર્વેની CD, NSSOની CD વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતીની CD જે તે મંત્રાલયોમાં આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. સમગ્ર અર્થતંત્રમાં મહત્વની આંકડાઓની CD તેમજ સોફ્ટવેર CMIE જેવી સંસ્થા તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. અર્થતંત્રની માહિતી આપતી CDને કેટલીક માહિતી બિનજરૂરી હોય છે જે શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. સોફ્ટવેરમાં ઉપયોગ માટેની જાણકારી હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.